કોઈ જૂથબંધી નથી, સૌને આમંત્રણ આપ્યા છે। અગત્યની બેઠક ગાંધીનગરમાં છે। બધાએ જ અમારી જોડે વાત પણ કરી છે, રજા પણ લીધી છે। અમને પણ આમંત્રણ હતું અને અમે એની રજા લીધી છે। સમાચારોમાં આગળ વાત કરીએ અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના જૂથવાદ અંતર્ગત અમરેલીથી સમાચાર। અમરેલીના અમર ડેરીમાં શરદ ઉત્સવ નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો। શરદ ઉત્સવના આ કાર્યક્રમની અંદર ભાજપની જૂથબંધી ખુલીને બહાર આવી હોય એ પ્રકારના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી હાજર રહ્યા હતા। જો કે દિલીપ સંઘાણીની સાથે સાથે પરસોત્તમ રૂપાલા કે જેઓ પણ ત્યાં હાજર રહ્યા હતા। દિલીપ સંઘાણી અને પરસોત્તમ રૂપાલાની સાથે સાથે પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા પણ હાજર રહ્યા, પરંતુ અમરેલીના 5 ધારાસભ્યોએ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। અમરેલીની અંદર ભરત સુતરિયા કે જેઓ ત્યાંના સાંસદ છે તેમની પણ ગેરહાજરી આ કાર્યક્રમની અંદર જોવા મળી। જિલ્લા ભાજપ પ્રમુખ પણ આ કાર્યક્રમની દૂર રહ્યા। જો કે અમરેલીની અંદર ભાજપના જૂથવાદની વચ્ચે અમરેલી, લાઠી, ધારી, સાવરકુંડલા અને રાજુલાના ધારાસભ્યોની ખુરશીઓ ખાલી જોવા મળી। પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા, પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી તેઓ ત્યાં ઉપસ્થિત રહ્યા। આ એક કાર્યક્રમની અંદર શરદ ઉત્સવનો કાર્યક્રમ હતો કે જેમાં ભાજપના આંતરિક મતભેદો જાહેર મંચ ઉપર ખુલીને જોવા મળ્યા। અમર ડેરીનો શરદ ઉત્સવનો કાર્યક્રમ જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી, પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા કે જેઓ ત્યાં ઉપસ્થિત રહ્યા, કે જે રાજનીતિની અંદર ચર્ચાનો વિષય છે કે અમરેલી ભાજપની અંદર બે જૂથવાદ છે, જેમાં સિનિયર નેતાઓ અને નવા નેતાઓના જે જૂથ છે જેમાં સિનિયર નેતાઓ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા। નવા નેતાઓ કે જેમાં અમરેલીના 5 ધારાસભ્યો, અમરેલીના સાંસદ, અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ, આ તમામ લોકોએ ત્યાં હાજર નહોતા રહ્યા। આ એ જૂથવાદના દ્રશ્યો અમરેલીથી સામે આવતા હોય એ પ્રકારના સમાચાર જે આપ સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે શરદ ઉત્સવના દ્રશ્યો કે જ્યાં દિલીપ સંઘાણીએ મન મૂકીને ડમરૂ પણ વગાડતા જોવા મળ્યા। સાંસદ પરસોત્તમ રૂપાલા, નારાયણ કાછડિયા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી કે જેઓએ રાસ ગરબે પણ ઘૂમ્યા। જ્યારે દિલીપ સંઘાણીને આ અંતર્ગત સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ બેઠક છે, એ બેઠકની અંદર તેઓએ હાજર રહ્યા છે, તેઓ એમને સવાલ પૂછ્યા, તેઓએ અમારી પરવાનગી લઈને ત્યાં હાજર રહ્યા છે। જો કે ભાજપના તમામ નેતાઓને ત્યાં હાજર રહેવાનું હતું, અમારે પણ ત્યાં જવાનું હતું, પણ અમે એમની રજા લઈ અને આ શરદ ઉત્સવના કાર્યક્રમની અંદર હાજરી આપી છે। સાંભળો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જૂથવાદને લઈને શું નિવેદન આપ્યું એ પણ। કોઈ જૂથબંધી નથી, સૌને આમંત્રણ આપ્યા છે, પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીની બેઠક, અગત્યની બેઠક ગાંધીનગરમાં છે। બધાએ જ અમારી જોડે વાત પણ કરી છે, રજા પણ લીધી છે। એના કારણે આજે ગાંધીનગર હોવાના કારણે મને લાગે છે સાબરમતીના કાંઠે કોઈ કાર્યક્રમનું આયોજન હતું, અમને પણ આમંત્રણ હતું અને અમે એની રજા લીધી છે। કોઈ જૂથબંધી નથી, સૌને આમંત્રણ આપ્યા છે, પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીની બેઠક, અગત્યની બેઠક ગાંધીનગરમાં છે। બધાએ જ અમારી જોડે વાત પણ કરી છે, રજા પણ લીધી છે। એના કારણે આજે ગાંધીનગર હોવાના કારણે મને લાગે છે સાબરમતીના કાંઠે કોઈ કાર્યક્રમનું આયોજન હતું, અમને પણ આમંત્રણ હતું અને અમે એની રજા લીધી છે। બિલકુલ, તો આતા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી જેમણે કહ્યું કે સાબરમતીના કાંઠે અમદાવાદની અંદર ભારતીય જનતા પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠક હતી, એ તમામ નેતાઓએ અમારી સાથે સંપર્ક કર્યો હતો, અમારી સાથે વાતચીત કરી હતી, એમને અમારી રજા લીધી છે, અમારે પણ એ બેઠકની અંદર હાજરી આપવાની હતી, અમે પણ ત્યાંથી રજા લઈને આ કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે આવ્યા છીએ। આપને એ વાત જણાવીએ, 5 જેટલા ધારાસભ્યો, એક સાંસદ અને એક જિલ્લાના પ્રમુખ એક સાથે અત્યારે તત્કાલ એ 7 જેટલા પ્રતિનિધિઓ એ ગેરહાજર રહ્યા। રાજકોટથી સાંસદ પરસોત્તમ રૂપાલા એ અમરેલીના એ કાર્યક્રમની અંદર હાજરી આપે, દિલીપ સંઘાણી ત્યાં હાજરી આપે, પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા ત્યાં હાજરી આપે, પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી ત્યાં હાજરી આપે, તો ચાલુ ધારાસભ્ય, ચાલુ સાંસદ અથવા તો જિલ્લાના ભાજપના પ્રમુખ કેમ ત્યાં હાજરી ન આપે, જેને લઈને જિલ્લાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે। ન માત્ર અમર ડેરીના શરદ ઉત્સવ કાર્યક્રમ, પરંતુ અમરેલી જિલ્લાની અંદર યોજાતો કોઈ પણ કાર્યક્રમ જેની અંદર આ નેતાઓની ગેરહાજરી જોવા મળે છે,
થોડા સમય પહેલાં જ અમરેલીની અંદર યોજાયેલા કેટલાક કાર્યક્રમોની જ્યારે વાત કરવામાં આવે એ કાર્યક્રમોમાં પણ સિનિયર અને જુનિયર નેતાઓ વચ્ચે એટલે કે અમરેલીના જૂથ 1 અને જૂથ 2 વચ્ચે એ વિવાદ ચાલી રહ્યો છે. એ વિવાદ ખુલીને ક્યારે બહાર નથી આવતો, પરંતુ આ પ્રકારના જ્યારે કાર્યક્રમો હોય છે ત્યારે જાહેર કાર્યક્રમોની અંદરથી એ નેતાઓ દૂર જોવા મળે છે. દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલા, નારાયણ કાછડિયા એક તરફ છે, જ્યારે બીજી તરફ ચૂંટાયેલા 5 ધારાસભ્યો, સાંસદ અને જિલ્લાના પ્રમુખ એક તરફ હોય એ પ્રકારની વાત એ અમરેલી જિલ્લાની અંદર અત્યારે ચર્ચાઈ રહી છે, જેને લઈને અમરેલીની રાજનીતિમાં ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર કે શું અમરેલીનો જૂથવાદ એ હવે ખુલીને સામે આવશે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.